હેલો ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9નું વિકાસનું ઇંગ્લિશ અસાઇનમેન્ટ છે એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 7થી. ક્વેશ્ચન નંબર 7 કીધું છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. ઓકે, કૌંસમાં આપેલા જે ફંક્શન છે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય પૂરું કરવાનું છે. તો બહુ સિમ્પલ છે, શાંતિથી જોજો. આપણા જે 2 માર્ક્સ છે ને હું તમને કવર કરીને ખવડાવીશ 100% હા ને, તમને 100% આવડશે. સ્ટાર્ટ કરીએ છીએ. ધીસ હાઉસીસ, આ જે ઘર છે, કમ્પેરિઝન તુલના કરવાની છે. તુલના કરવા માટે 2 વસ્તુ વપરાય. ઓકે, એક આવે એઝ સોરી લખતા નથી ફાવતું એટલે થોડા રાઇટિંગમાં પ્રોબ્લેમ આવશે. એઝ ને બીજું હશે ધેન. આમ લખેલું હશે. ઓકે, એઝ અથવા ધેન. તો જો ધીસ હાઉસીસ, આ ઘર છે. ઓકે, ત્રીજો અક્ષર આમાં ક્યાંય પણ એઝ વાળો શબ્દ આપ્યો છે? એઝ નથી. હિયર ધેન જુઓ. હા, જો બિગર ધેન, હે ને. આ ઘર એ જૂના ઘર કરતા, આપણું જે જૂના ઘર છે એના કરતા કેવું છે? મોટું છે. શું આવશે? સી. રેડી? ખબર પડી ગઈ? તો અહીંયા આગળ કમ્પેરિઝન 2 ડિગ્રી દ્વારા થાય. 2 ડિગ્રી દ્વારા થાય. એક પોઝિટિવ, બીજું છે કમ્પેરેટિવ. આ કમ્પેરેટિવ ડિગ્રી છે હિયર ધેન વાળી, એટલે આવશે બિગર ધેન. બીજું જોઈએ. બીજું છે વી હેવ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ. આપણે આપણું જે પ્રોજેક્ટ છે કમ્પ્લીટ એટલે કે પૂરું કરી નાખ્યું છે. ઓન ટાઈમ એટલે કે સમય પર. આપણે પ્રોજેક્ટ સમય પર પૂરો કરી નાખ્યો છે. તો આપણને શું મળશે? શાબાશી મળશે ને, હે ને. તો ઇમોશન એટલે લાગણી વ્યક્ત કરો. લાગણી જે વ્યક્ત કરી છે શાબાશી છે, એટલે કહેવાય એને બ્રેવ. ને અહીંયા આગળ આવી જશે એ. શું આવશે? બ્રેવ. ત્રીજું, હાઉ મચ, કેટલું. કેટલું પણ શું કીધું છે? સિકિંગ ઇન્ફોર્મેશન, માહિતી અહીંયા આગળ દર્શાવો. યાદ રાખવાનું છે કેટલું પણ આપણે કેટલા પૈકી વાત કરી છે દર્શાવવું પડે. કેટલું દૂધ લાવવું, કેટલી છાશ લાવવું, હે ને. પછી કેટલું ઘી લાવવું, કેટલું માખણ લાવવું, એ બધું કેટલું પછી આપણે શબ્દ મૂકીએ છીએ. તો જો અહીંયા ક્યાંય શબ્દ આપ્યો છે? હા. હાઉ મચ, કેટલું, પણ કેટલું પછી શું આપ્યું છે? મિલ્ક. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ કપ, હે ને. કપમાં કેટલું શું છે? દૂધ છે. તો અહીંયા આગળ આપણે માહિતી પૂછી લીધી. તો આવશે ત્રીજામાં ડી. ચોથું, તાજમહેલ ઇઝ ખાલી જગ્યા. તાજમહેલ છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જગ્યા વિશે દર્શાવો. અને તાજમહેલ એ જગ્યા પોતે છે, પણ કેવી છે? કીધું છે અ વેરી ફેમસ મોન્યુમેન્ટ, એટલે કે ખૂબ જ પ્રખ્યાત જગ્યા છે. આપણને ખબર છે ને, જગ્યા વિશેની વાત કરી છે. આ થોડું કોમ્પ્લિકેટેડ છે. ચોથું એ તમારે એ પ્રમાણે યાદ રાખવું પડશે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે જગ્યા દર્શાવી છે, તો વેરી ફેમસ મોન્યુમેન્ટ. ઓકે. પાંચમું છે એવરી યર પૂજા. દરેક વર્ષે પૂજા એટલે કે પૂજા. ડિસ્ક્રાઇબિંગ એક્શન, એક્શન એટલે કે ક્રિયા દર્શાવો. અને ક્રિયા દર્શાવવાની છે કે દર વર્ષે પૂજા જે છે હા ને એ શું કરે છે? વિઝિટ, મુલાકાત લે છે સાઉથ આફ્રિકા એટલે કે સાઉથ આફ્રિકાની. વિથ હર પેરેન્ટ્સ એટલે કે તેના માતા પિતા સાથે સાઉથ આફ્રિકા ફરવા માટે જાય છે. કોણ? પૂજા. એ હર વર્ષની ક્રિયા છે, હે તો ક્રિયા માટે આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો એવરી પૂજામાં આવશે એ. રાહુલ ઇઝ એટલે કે છે. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ, વિકલ્પ દર્શાવો. તો વિકલ્પ દર્શાવવા માટે અહીંયા આગળ શબ્દ વપરાય ઓર, આઈધર ઓર, નાઈધર નોર. તો ક્યાંય ઓર દેખાય છે? એન્ડ છે, ઓર છે, હા ઓર છે ને. આઈધર બી છે એટલે આઈધર ઓર આવી ગયું. જો રાહુલ એટલે કે રાહુલ ઇઝ એટલે કે છે. આઈધર પોસ્ટમેન એટલે કે રાહુલ યા તો પોસ્ટમેન છે અથવા તો શું છે? પોલીસમેન છે. સાતમું કીધું છે હર્ષિત ઇઝ વેરી ક્લેવર. હર્ષિત જે છે એ ખૂબ જ હોશિયાર છે. પોસિબિલિટી, શક્યતા દર્શાવો. એટલે શું શક્યતા આવે? તો હર્ષિત ખૂબ જ હોશિયાર છે, તો તેને પહેલો નંબર આવી શકે છે. મે એટલે કે આવી શકે છે, આવ્યો છે નહીં, આવી શકે છે. એટલે સાતમામાં આવશે સી. તમે ટીક કરતા જજો. ઓકે, તો તમારે વાંચવામાં ફટાફટ શું થાય? મૂંઝવણ ઊભી ના થાય. આઈ એમ ગોઈંગ ટુ અપિયર ઇન ધ એક્ઝામ. હું પરીક્ષા આપવા માટે જઈ રહ્યો છું. અને હું પરીક્ષા આપવા માટે જઈ રહ્યો છું. પ્લેઝન્ટ રેસ, નોર્મલ વાતચીત. તો કોઈ પરીક્ષા આપવા માટે જઈએ તો આપણે શું કહીએ? ઓલ ધ બેસ્ટ, હે ને. તમને શું કહું? ઓલ ધ બેસ્ટ. તો અહીંયા આગળ આવશે આઠમામાં એ. 9, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ કેવી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એનું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એ જગ્યા વિશે લખીને બતાવો. ઓકે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ સિમ્બોલ ઓફ નેશનલ યુનિટી. રાષ્ટ્રીય યુનિટીનો શું છે? એકદમ સિમ્બોલ છે. ચલો આગળ 10મું, લાસ્ટ મંથ, ગયા મહિને. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટના લખો. એટલે ભૂતકાળ એટલે વાક્ય પણ કેવું હશે? ભૂતકાળ વાળું. ઓકે, જો આગળ ભૂતકાળ વાળું ખાલી એક જ વાક્ય છે એ વાળું.
વી વિઝિટેડ અવર નેટિવ વિલેજ. વી એટલે કે આપણે, વિઝિટેડ એટલે કે મુલાકાત લીધી હતી, અવર નેટિવ વિલેજ એટલે કે આપણા પાડોશી ગામની આપણે મુલાકાત લીધી હતી. 11મું, ટોમ કેન નોટ એક્સપ્રેસિંગ એબિલિટી, ક્ષમતા દર્શાવો. ટોમ કેન નોટ, ટોમ કરી શકતો નથી. ડ્રાઈવ સ્લોલી એ પણ આવી શકે કે ટોમ છે એ ગાડી ધીમે ધીમે ચલાવી નહીં શકતું. અને બીજું છે રીડ ઇંગ્લિશ, અને અંગ્રેજી વાંચી શકતો છે નહીં. તો આમાંથી જે જવાબ તમે આપ્યો છે આ એસાઇનમેન્ટની અંદર એ છે સી. તો ટોમ કેન નોટ રીડ ઇંગ્લિશ. ઓકે. 12મું, ધ ટીચર, શિક્ષક જે છે, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એમની શક્યતા દર્શાવો. શક્યતા દર્શાવવા માટે શબ્દ વપરાય માઇટ. કયો શબ્દ વપરાય છે? માઇટ. તો ધ ટીચર માઇટ કમ લેટ. ટીચર કદાચ મોડા આવ્યા હશે. ઓકે. જો તમને વિડીયો ગમ્યો છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રને શેર કરો, જેથી ભાઈ એમને પણ આવડી જાય. થેન્ક યુ.